ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે। આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે। જો કે ચોમાસું સમયસર આવી જશે। મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે। એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલા થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત હોવાનું પણ જણાવાયું છે, જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે। આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે। જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે। ગુજરાત સહિત દેશના પશ્ચિમી, દક્ષિણ અને પૂર્વોત્તર ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી રહ્યું છે। તારીખ 10મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી કરી શકે છે।